વાત કરીએ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ છે। ઓલપાડ, સાયણ અને સાધિયેરમાં વરસાદ વરસ્યો છે। પરિયા, કરમલા વિસ્તારોમાં પણ વરસાદ છે। કીમ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ, ધીમી ધારે વરસાદ, ત્યારે ઓલપાડ, સાયણ, સાધિયેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કીમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો। શહેરી વિસ્તારોની વાત કરીએ કે જ્યાં વરસાદની શરૂઆત તો થઈ છે ધીમી ધારે। ઓલપાડ, સાયણ, સાધિયેરમાં પણ વરસાદની શરૂઆત। પરિયા, કરમલા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। ત્યારે જે રીતે સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે, વિધિવત રીતે ચોમાસાની ગુજરાતમાં શરૂઆત। ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તમામ જગ્યાઓ પર વરસાદની શરૂઆત। નિલેશ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જી નિલેશ, કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો? જી પ્રીતિ, સુરત જિલ્લામાં આજ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। એક ધોધમાર વરસાદને કારણે સુરત જિલ્લામાં જે માંગરોળ છે, ઓલપાડ છે, કામરેજ છે સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જે ખેડૂતો છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આટલાથી વરસાદની રાહ જોયા હતા અને આજે સવારથી જ જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।